તાજેતરમાં અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક નાના ટાબરિયાઓ 3 બાળકોનો વિડીયો વાયરલ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું। વલસાડ સિટી વિસ્તારનો આ વિડીયો હતો અને વિડીયોમાં ચોખ્ખું દેખાતું હતું કે આ જે 3 બાળકો છે 18 વર્ષથી નીચેના માઇનોર બાળકો છે જે એક એક્ટિવા ઉપર જઈ રહ્યા છે। જે સોશિયલ મીડિયા ઉપર ને મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એના આધારે તાત્કાલિક વલસાડ સિટી પીઆઈને અમે આ બાબતે ગંભીરતા ધ્યાને રાખીને તપાસ કરવા જણાવ્યું હતું। જે વ્હીકલ જે એક્ટિવા વ્હીકલ છે એમાં જે બાળકો જઈ રહ્યા હતા ચલાવી રહ્યા હતા એની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે આ જે નંબર પ્લેટ છે એક્ટિવાની એ નંબર પ્લેટ ખોટી છે। એ નંબર જે છે વ્હીકલનો નંબર જે એક્ટિવા પર લગાવેલો એ નંબર ઓરિજિનલી કોઈ પેશન પ્રો બાઇકનો છે। આની અંદર ડિટેલમાં ચેક કરતાં જે પેશન પ્રોના બાઇકના ઓનર અને આ જે એક્ટિવા છે એની પણ ખાનગી રીતે તપાસ કરતાં એક પર્ટિક્યુલર પ્લેસ ઉપરથી આ વ્હીકલ મળી આવેલ હતું અને જેમાં તપાસ કરતાં ખબર પડી કે આ જે એક્ટિવા છે એ સરફરાઝ મેમણ નામના એક વ્યક્તિનું છે અને એણે પોતે ચાલાનથી બચવા માટે પોતાના જ એક પિતરાઈ ભાઈ છે જેનું નામ પણ સરફરાઝ છે એના પેશનનો બાઇક નંબર પોતાના એક્ટિવા પર લગાવેલો હતો અને એ એક્ટિવા ખોટી નંબર પ્લેટવાળું એક્ટિવા એણે પોતાના ભાણિયા જે નાનો બાળક છે જે ચલાવતું હતું જે 10 વર્ષનું એને ચલાવવા માટે આપેલું હતું। એટલે ખોટી નંબર પ્લેટ અને સગીર વયના બાળકને વ્હીકલ ચલાવવા આપવા બદલ એ સરફરાઝ મેમણ વિરુદ્ધમાં 465, 468, 471 ને MV એક્ટની કલમ 180, 177 ઉપરાંત 199A મુજબ સરફરાઝ મેમણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। MV એક્ટની કલમ 199A એ કોઈપણ વ્યક્તિને પોતાનું બાઇક નાના સગીર વયના બાળકને ચલાવવા પર પ્રતિબંધ કરે છે અને એ અનુસંધાને આ ગુનામાં કલમ 199A નો ઉમેરો કરવામાં આવ્યો છે।